લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. કલોલ શહેર પોલીસ મથક ખાતે ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક વાસમ શેટ્ટી રવિ તેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલોલ ડિવિઝનના ડીવાયએસપી આર.એમ. સરોદી, શહેર પોલીસ મથકના અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કલોલ શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રયાસોના પરિણામે શોધી કાઢવામાં આવેલા 25 ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા ગુનાની તપાસ દરમિયાન પરત મેળવવામાં આવેલા અંદાજે 20 તોલા સોનાના દાગીના, જેની અંદાજિત કિંમત ₹26 લાખ થાય છે, તે પણ તેમના હકદાર માલિકોને સોંપવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક વાસમ શેટ્ટી રવિ તેજાએ જણાવ્યું હતું કે પોલીસનું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જ નથી, પરંતુ લોકોને ગુમ થયેલી મિલકત પરત આપીને તેમના ચહેરા પર ખુશી લાવવાનું પણ છે. પોલીસ અને પ્રજાના સંબંધો વચ્ચે વધુ મજબૂત બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે અગાઉ માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ પરિવારજનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી. જો તેમની તબીબી સારવાર, કોર્ટ કચેરીની કાર્યવાહી, બાળકોના અભ્યાસ કે અન્ય સામાજિક સહાયની જરૂરિયાત હોય તો પોલીસ તંત્ર તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોએ પોલીસની આ માનવતાવાદી પહેલને આવકારી હતી. ગુમ થયેલા મોબાઈલ અને કિંમતી દાગીના પરત મળતા લાભાર્થીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના અંતે પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ અને સહકારના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સંજય નાયક. બેન રમણલાલ પટેલ, કલોલની અંદર હું રહું છું ને. એક બેન એવી અમને આવી કે તમારે આવું બધું થશે ને આમ કરો એમ કંઈ મહિનાના વાયદા દાગીના અંદર મુકાવરાયા મારા જોડે. અને પછી જો કદાચ હદ વચ્ચે ઓછા તો તમારે કંઈક ખોટું થઈ જશે, માતાજીને એવું કહી દીધું. એ રીતે આવું કરેલું ને પછી એમને ખબર પડી તો અઠવાડિયા સુધી મેં એ વસ્તુને એ ખબર પડી તે છતાં હું બોલી નહીં. અને એ બેનને મારા ઘેરથી જ પકડાઈ સાહેબને. એ રીતે મેં કર્યું. અને આપણા કલોલના બધા સ્ટાફને જે ભાઈ પાદિયા સાહેબ, એમને બહુ જ સહકાર અમને આપ્યો. આજના કલોલ શહેર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો આ કાર્યક્રમ આયોજન કરી કુલ મળીને 20 તોલા સોના, જેની કિંમત 26 લાખની આજુબાજુ છે, અને 22 મોબાઈલ ફોન, જેની કિંમત 2,50,000ની આસપાસ છે, આ કુલ પબ્લિકને પરત આપવામાં આવેલ છે.